નમસ્તે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચના આપણે મળી રહ્યા છીએ ત્યારે હું ડૉક્ટર પૂર્વી ગોસ્વામી કટા લેખિકા તરીકે મારો પરિચય આપી રહી છું. એમકોમ એમફિલ કર્યા બાદ મેં MSWમાં જ્યારે મારી ડિગ્રી પૂર્ણ કરી રહી હતી ત્યારે રાજ્યપાલશ્રી મારું જ્યારે ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરી રહ્યા હતા ત્યારે રાજ્યપાલશ્રીના કંઈક પોતાની સ્પીચમાં કંઈક શબ્દો રહેલા કે મારું જ્યારે ગોલ્ડ મેડલ મળ્યું ત્યારે 17 ગોલ્ડ મેડલ એનાયત થયા હતા અને 17 પૈકી એક હું હતી, પણ દીકરાઓ માત્ર 2 જ હતા. તો ત્યારે રાજ્યપાલશ્રીએ કહ્યું કે આજે મહિલાઓ આગળ વધી રહી છે પણ પુરુષો પાછળ ભણવામાં નીકળી રહ્યા છે, તો હવે એમને આગળ વધવાની જરૂર છે. તો મહિલા સશક્તિકરણ કરતાં વધારે તો પુરુષ સશક્તિકરણની વાતો ન કરવી પડે એવી મહિલાઓ આજે સશક્ત થઈ રહી છે. પુરુષોને તો પાછળ ધકેલવામાં અમે પણ મહિલાઓ હવે આજે ખોટી એક હોડ માંડી છે એવું જરૂર છે જ નહીં. એનું રીઝન છે કે આ બાબત મને આદિગુરુ શંકરાચાર્ય ઉપરથી યાદ આવે છે. આદિગુરુ શંકરાચાર્ય જ્યારે શાક્ત પરંપરાને ખંડન કરવા માટે કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે શંકરાચાર્યજી ભ્રમણ કરતાં એટલા અશક્ત બની જાય છે કે એમની ઊભા થવાની પણ હિંમત હોતી નથી. ત્યારે એક ગોવાલણ જે છે એ દહીંનું પાત્ર લઈને જતી હોય છે અને પોતાની ક્ષુધા જે છે સંતોષવા માટે એ માંગણી કરે છે એ બેન પાસે કે તું મને કંઈક ખાવાનું આપ તો જેનાથી મારામાં શક્તિનો સંચાર થાય. પણ એ ગોવાલણ કહે છે કે તું આવીને મારી પાસે લે. પણ આદિગુરુ કહે છે કે હું એટલો અશક્ત છું કે ઊભો પણ નથી થઈ શકતો. ત્યારે ગોવાલણના શબ્દો હોય છે કે જે શાક્ત પરંપરાનો શક્તિ પરંપરાનો ખંડન કરવા નીકળ્યો છે એ આજે એટલો અશક્ત છે કે આજે એનામાં એટલી શક્તિ પણ નથી કે પોતાની જે છે એ ક્ષુધાને મટાવી શકે, પોતાની શક્તિ જે છે એનું સંચાર કરી શકે. તો આવી પરિસ્થિતિઓ જ્યારે સર્જાઈ, આવી ઘટના જ્યારે ઘટી ત્યારે આદિગુરુ શંકરાચાર્યને પોતાની મહત્વતા સમજાય છે કે શિવ નહીં પણ શિવ સાથે શક્તિનું મહત્ત્વ શું છે અને ત્યારથી શક્તિની જે છે એ આરાધના શરૂ થઈ છે. તો પુરાણોથી વાત કરીએ કે વર્તમાન સમયની વાત કરીએ, કચ્છ તો અમે પુરાણોમાં આલેખાયેલું છે. તો આ પુરાણનું એક ઉદાહરણ મને એટલે રજૂ કરવાનું મન થઈ ગયું હતું કે મહિલાઓ પહેલેથી સશક્ત હતી, શક્તિ સ્વરૂપા હતી. શક્તિ સ્વરૂપેણ સંસ્થિતા તરીકે ઓળખાતી આ મહિલાઓના જ્યારે જીવનચરિત્રો મેં પાંજીબાઈઓની કટાર લખીને 4 વર્ષ સુધી મારી યાત્રા જ્યારે ચાલુ રાખી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મહિલાઓ તો અશક્ત હતી જ નહીં, પણ મહિલાઓને જાગૃત કરવાની જરૂર હતી અથવા તો મહિલાઓના જે કાંઈ પણ યોગદાન છે એ યોગદાનને લોકો સામે લાવવાની જરૂર હતી. આ અનુભવે મને ઘણી બધી એવા કિસ્સાઓ, એવી ઘણી બધી મહિલાઓ જોવા મળી કે જેણે મારામાં વધુને વધુ ઉર્જાનો સંચાર કર્યો છે. અને કચ્છ પ્રત્યે, કચ્છની નારી પ્રત્યે અને એમના નારી જીવનને યાત્રામાંથી પસાર થયા પછી મને ખ્યાલ આવ્યો કે એક નારી તરીકેની ઉપમા કરવી હોય તો એક દિવસ ક્યારેય કાફી હોતું નથી અને એના માટે તો વર્ષના વર્ષો જે છે એ આપણે ઉજવણી ચાલુ રાખીએ તો પણ ઓછું નથી. એટલે જ હું તો કહીશ કે નારી દિવસે આપણે માત્ર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નહીં પણ આપણે દરરોજ નારી દિવસને ઉજવતા રહીએ, એ જ રીતે એમનું સન્માન કરતા રહીએ. એમનું સન્માન જ ખરા દિવસની ઉજવણી છે. તો આ સાથે મારો સંદેશો છે એક લેખિકા તરીકે કે નારીનું સન્માન જ નારી દિવસની ઉજવણી છે. અને યુવા ગૌરવ પુરસ્કાર જ્યારે મળી રહ્યો હતો ત્યારે પણ આનંદ થતું હતું કે છેલ્લા 3 વર્ષથી કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે તો 3 વખતે મહિલાઓએ બાજી મારી છે. તો આ પણ એક ઉદાહરણ છે કે કચ્છની મહિલાઓ હવે પાછળ રહી નથી. પદ્મવિભૂષણ સુમતિબેન મોરારજી જે વહાણવાટા ઉદ્યોગના વિશ્વના પ્રથમ મહિલા હતા, અથવા તો વિજયાબેન શેઠ કે જે IPS મહિલા હતા, ગુજરાતના પ્રથમ IPS મહિલા હતા. પૂજા પટેલ આહિર દીકરીની વાત કરું તો એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રથમ મહિલા હતી ગુજરાતમાં. તો આ અલગ એવા નામો છે જે કચ્છમાંથી બહાર નીકળી રહ્યા છે અને આ નામો એવા છે કે જે કચ્છ નહીં પણ ગુજરાત અને ભારતને રડિયાત ઉજાગર કરી રહ્યા છે. એમનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચાડી રહ્યા છે. તો આ બધાનું ગૌરવ કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ અને સન્માન સાથે આપણા ભવિષ્યને જે છે એ વધારે સશક્ત બનાવવું જોઈએ. અંતે આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.